નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એકદમ મજામાં. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. હું દીપક બોખા, તમારો બાયોલોજી ફેકલ્ટી રીપી ઈ લર્નિંગ હબના માધ્યમની અંદર તમારું હું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, આજે આપણે શું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ? તો આની પહેલાં આપણે 32 ક્વેશ્ચન જોઈ લીધા. ઓકે, કોને અનુલક્ષીને જોઈ લીધા? તો કે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિને અનુલક્ષીને આપણે આ ક્વેશ્ચન્સને જોઈ લીધા. હવે આપણે શું કરવું છે? તો કે વનસ્પતિ સંવર્ધન, આ જે ટોપિક આપણી ચોપડીમાં છે એને આધારે આપણે ક્વેશ્ચન્સને જોવાના છે ને એમાં આપણે પાર્ટ 1 એટલે કે પાર્ટ 1 જોવા જઈ રહ્યા છીએ. ઓકે, તો શરૂઆત કરું છું તમારી સામે આ પહેલો ક્વેશ્ચન્સ મૂકીને. રાઈટ, ચાલો શરૂ થઈ જશે હમણાં. ઓકે, આવી ગયું. જો તમને 33 નંબરનો ક્વેશ્ચન્સ તમારી સામે દેખાય છે. શું લખ્યું છે? હરિયાળી ક્રાંતિ ખાલી જગ્યાને સંબંધિત છે. તમને બધાને ખ્યાલ હોવી જોઈએ, હરિયાળી ક્રાંતિ એટલે આપણે એને બોલીએ છીએ ગ્રીન રેવોલ્યુશન. ગ્રીન રેવોલ્યુશનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે બે વ્યક્તિને તમારે યાદ રાખવા જોઈએ. એમાંના પહેલા વ્યક્તિ છે મિસ્ટર નોર્મન બોરલોગ. શું નામ છે એનું? મિસ્ટર નોર્મન બોરલોગ. આ શું કામ યાદ રાખીએ? કેમ કે મિસ્ટર નોર્મન બોરલોગને વિશ્વની અંદર હરિત ક્રાંતિના પ્રણેતા કીધા છે. કોની અંદર? વિશ્વમાં હરિત ક્રાંતિના પ્રણેતા, વિશ્વની અંદર હરિત ક્રાંતિના પ્રણેતા કીધા છે. અને બીજા વ્યક્તિને આપણે યાદ રાખીએ છીએ મિસ્ટર સ્વામીનાથન. કોને યાદ રાખીએ છીએ આપણે? મિસ્ટર સ્વામીનાથન. અને જે સ્વામીનાથન છે એમને આપણે કહીએ છીએ ભારતની અંદર એટલે ભારતીય હરિત ક્રાંતિના પ્રણેતા કહીએ છીએ. યાદ રહેશે તમને? ક્લિયર થઈ જાય? આખું નામ તમારે યાદ રાખવું હોય તો મિસ્ટર MS સ્વામીનાથન આવું પણ આપણે બોલીએ છીએ. ઓકે બાળકો, તો આ પોઈન્ટને તમારે અહીંયા સુધી યાદ રાખવાનો છે. ઓકે, ચાલો, તો અહીંયા તમને હરિયાળી ક્રાંતિ ખાલી જગ્યાને સંબંધિત છે. કૃષિ, મધમાખી, મત્સ્ય અને મરઘા. તો તમને જવાબ ખબર પડી જશે. જવાબ શું આવે? કૃષિ. એકદમ સિમ્પલ સવાલ છે પણ ખ્યાલ હોવો જોઈએ. 34 સવાલ. વનસ્પતિ સંવર્ધક દ્વારા ઉત્પન્ન થતી ઈચ્છિત વનસ્પતિઓ કેવી હોય? કોના દ્વારા કીધું છે? વનસ્પતિના સંવર્ધન. સંવર્ધક નહીં, કોણ છે? સંવર્ધન. વનસ્પતિનું જે આપણે સંવર્ધન કરીએ છીએ એના દ્વારા ઉત્પન્ન થતી ઈચ્છિત વનસ્પતિઓ કેવી હોય અથવા તો કેવી છે એની વાત અહીંયા કરી છે. ઓકે, તો શું કીધું છે? વધુ ખેતી લાયક હોય. બીજું લખ્યું છે વધુ સારું ઉત્પાદન આપનારી હોય. રાઈટ, રોગ પ્રતિરોધક હોય કે ઉપરના બધા જ. તમે બહુ ધ્યાનથી સમજો. શું સવાલ કહે છે? કે વનસ્પતિ સંવર્ધક દ્વારા ઉત્પન્ન થતી ઈચ્છિત વનસ્પતિઓ કેવી હોય? ફરીથી પૂછું છું, વનસ્પતિ સંવર્ધન એટલે અહીંયા મારે વનસ્પતિનું શું કરવાનું છે બાળકો? સંવર્ધન કરવાનું છે. એટલે કે વનસ્પતિને મારે ઉગાડવાની છે અને ડેવલપ કરવાની છે. એને મારે કહેવાય ને કે નવી સારી ઉત્પાદક જાત બનાવવાની છે. તો એની અંદર મારે વધુ ખેતી લાયક નસ્લ પેદા કરવી છે, તો વધુ ખેતી લાયક સારો છોડ પેદા કરવો છે, સારું ઉત્પાદન આપતી હોવી જોઈએ, રોગ પ્રતિરોધક પણ હોવી જોઈએ. રાઈટ, એનો મતલબ કે આપણા માટે આન્સર શું બનશે? ઉપરના બધા જ. ચાલો, ક્લિયર થઈ જાય છે અહીંયા સુધી? જો 35th નંબરનો ક્વેશ્ચન શું કહે છે? માનવ સંસ્કૃતિના આરંભથી હજારો વર્ષ પૂર્વે પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું હતું. એટલે કે આપણા પૂર્વજોને આના વિશે ખબર હતી. રાઈટ, આ કે ના? આગળ વધે તો તેના ખાલી જગ્યા વર્ષો પૂર્વે લેખિત પુરાવો આજે પણ આપણી પાસે છે. ચોપડીની અંદર લખેલી વાત 9000 થી લઈને 11000 વર્ષો પૂર્વેના લેખિત પુરાવાઓ આજે પણ આપણી પાસે છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક ખેતી, સંકરણ અને વનસ્પતિ સંવર્ધન વિશેના ઉલ્લેખ આપણને આજે પણ મળી આવે છે. ઠીક છે, આગળ જુઓ 36. શું કે છે? ખાલી જગ્યા ક્ષેત્રે થયેલી પ્રગતિમાં, ખાલી જગ્યા ક્ષેત્રે થયેલી પ્રગતિના ફળ સ્વરૂપે હવે વનસ્પતિ સંવર્ધન આણ્વીય જનનિક સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એટલે આજના સમયે આપણે વનસ્પતિ સંવર્ધન કરીએ જ છીએ. એટલે વર્ષો પહેલા પણ વનસ્પતિ સંવર્ધન થતું, આજે પણ વનસ્પતિ સંવર્ધન થાય. પણ આજે જે વનસ્પતિ સંવર્ધન થાય એમાં આપણે આણ્વીય જનનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જનીન વિદ્યાનો ઉપયોગ પણ કરીએ છીએ. યસ, આણ્વીય જીવ વિજ્ઞાનનો પણ ઉપયોગ કરીએ છીએ. યસ, પેશી એટલે કે ટિશ્યુ કલ્ચરિંગનો પણ ઉપયોગ કરે છે. એસની બધાનો ઉપયોગ કરીને આપણે વનસ્પતિ સંવર્ધનને ધી બેસ્ટ બનાવીએ છીએ, જેના કારણે સારામાં સારો પાક અને વધારેમાં વધારે ખેતી. કેમ કે આજના સમયમાં સૌથી મોટું દૂષણ, સૌથી મોટો રોગ જો હોય તો એ છે પોપ્યુલેશન. પ્રત્યેક વ્યક્તિનો પેટનો ખાડો પૂરવાનો છે, પ્રત્યેક વ્યક્તિને ખોરાક જોઈએ. અને આજના સમયમાં એટલા બધા કહેવાય ને કે બિલ્ડિંગ્સ બની રહ્યા છે, એટલા બધા લોકો વધી રહ્યા છે અને દરેકને ખોરાક પૂરો પાડવો. અને એની સામે ખેતરો ઘટી રહ્યા છે, એની સામે પાક આપણે એવા ઉગાડવા પડશે કે જે ઓછી જગ્યામાં પણ વધારે પ્રોડક્શન આપે, તો જ બધાના પેટનો ખાડો પુરાવાનો છે. ખ્યાલ આવે? એટલે આપણે કૃષિની અંદર ક્યાંક ને ક્યાંક નવું રિસર્ચ કરીને નવી વનસ્પતિઓ આપણે ડેવલપ કરવી પડે છે કે જે વનસ્પતિનું ઉત્પાદન સારું હોય, જે ઓછી કહેવાય ને કે રોગ લાગતા હોય, એટલે રોગ પ્રતિકારક હોય, તાણ સામે, તાપમાન સામે, ઓછા ભેજ સામે શું કરી શકતી હોય? પોતાની જાતને રક્ષણ કરી શકતી હોય અને ખુદ સારી રીતે ડેવલપ થઈ શકતી હોય. ઓકે બાળકો, ક્લિયર? 36 ક્વેશ્ચન. હવે અહીંયા જુઓ 37th નંબરનો ક્વેશ્ચન શું કહે છે?
નીચેનામાંથી વનસ્પતિની સંવર્ધક લક્ષણોની યાદી જે અસંગત છે, એટલે 3 સેન્ટેન્સ સંગત થઈ જાય ને 1 સેન્ટેન્સ અસંગત થઈ જાય. તમે જુઓ, આપણે અત્યારે 11મા અને 12માના ઘણા બધા MCQ ને આપણે સોલ્વ કરીએ છીએ, એમાં ઘણી વખત સંગત અસંગતના ક્વેશ્ચન્સ આવે છે. કેમ કે સૌથી વધારે સમય આની અંદર જ નીટમાં જવાનો છે. તો બધા ધ્યાન આપો, અહીંયા આપણે શું ગોતવાનું છે? અસંગત ગોતવાનું છે. વધુ પાક હોય તો ઉત્પાદન પણ વધારે આપણે લઈએ છીએ. વાત સાચી છે. ઓકે, વનસ્પતિ સંવર્ધનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? વધારે સારા પાક અને એના કારણે વધારે સારું ઉત્પાદન લેવા માટે કરીએ. ઓફકોર્સ આ વાત સાચી છે. બીજું લખે છે પર્યાવરણીય તણાવ, એટલે કે ક્ષારતા, ઉચ્ચ તાપમાન, શુષ્કતાની સામે વધતી સહનશીલતા. રાઈટ, એની સામે વનસ્પતિ સંવર્ધનને કારણે એવા પાક ડેવલપ કરીએ કે જે પર્યાવરણીય સમસ્યા છે, તાણ છે, એની સામે ટકી શકે. બીજું લખ્યું છે રોગકારકો સામે શું કરી શકે? ફાઇટ કરી શકે. આ કેવા વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા એની સામે પ્રતિકારકતા દાખવે. આવે તો એને કઈ ફરક પડે નહીં, એની વૃદ્ધિ અટકે નહીં, પણ એની સામે શું કરશે? પ્રતિકાર કરીને એનાથી ફાઇટ કરશે અને પોતાની વૃદ્ધિ આગળ વધારશે. અને કીટકોની સહન ક્ષમતાની અંદર ઘટાડો. સર આ કઈ ખબર ન પડી. કીટકોની હવે એની સહન ક્ષમતાને લેવા દેવા જ શું છે? એની સહન ક્ષમતામાં ઘટાડો થવો એ આપણો એમ નથી, પણ આપણે જે વનસ્પતિ ડેવલપ કરીએ એના કારણે કીટકો જે છે એને નુકસાન નથી પહોંચાડતા. સમજાય છે? એટલે આપણો આન્સર બનશે કીટકોની સહનશીલતામાં ઘટાડો. એ વનસ્પતિ સંવર્ધનના લક્ષણો નથી. રાઈટ, ખ્યાલ આવે છે? એટલે એ અસંગત છે. જો 38મો સવાલ શું કહે છે? જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટે નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. હકીકતમાં આ સવાલ તમારી ચોપડીની અંદર NCERT બેઝનો છે. રાઈટ. બીજી વસ્તુ, આ જ સવાલ આપણને નીટ 2017 કે 2018માં પૂછાઈ ગયો છે. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આના સ્ટેપ તમારે કન્ટિન્યુઅસ યાદ રાખવાના છે. આ સ્ટેપ ભૂલાવા ના જોઈએ. ઓકે. બીજી વસ્તુ, કોના આધારે છે? ભાઈ, મારે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાકની સંવર્ધિત જાતિ પેદા કરવી છે, તો એ જાતિ પેદા કરવા માટેના સ્ટેપ કયા કયા છે? અને તમને અહીંયા ઓપ્શન આપ્યા છે 1, 2, 3, 4. કેટલા સ્ટેપ છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. તમે ધ્યાનથી જો, બે MCQ ના જે આ 2 ઓપ્શન છે એ તો એલિમિનેટ થઈ જાય. શું કામ એલિમિનેટ થઈ જાય? કોઈ જણાવશે? કેમ કે એમાં ઓપ્શનમાં 1, 2, 3 ને 4 જ આપ્યા છે. 1, 2, 3 ને 4, એટલે આને તો આપણે ખોટા પાડી જ દઈએ. હવે વધ્યા આ A અને B. હવે જો આ ધ્યાનથી આને ચેક કરવાનું. એટલે સૌથી પહેલું સ્ટેપમાં જો અહીંયા બને છે કે એક કોમન તો આપી દીધું, અહીંથી શરૂઆત કરી દો. સૌથી પહેલા શું કરવાનું છે આપણે? તો કે ભિન્નતાનું એકત્રીકરણ કરવાનું છે. હું અહીંયા 2 અલગ અલગ પિતૃ લઉં છું. સાંભળજો બહુ ધ્યાનથી. 2 અલગ અલગ પિતૃ લીધા. હવે 2 પિતૃને સૌથી પહેલા મારે ભિન્નતા ચેક કરવાની છે. મારે કયા 2 પિતૃઓને ભેગા કરવા છે, સંકરણ કરવું છે. ઉદાહરણ તરીકે એકની અંદર સૌથી સારી રોગ પ્રતિકારકતા છે અને એકની અંદર સૌથી સારી ઉત્પાદન છે. તો આ બંનેની અંદર એક જાતિ એવી છે કે સમજી લો કે એની અંદર રોગ પ્રતિકારકતા સૌથી બેસ્ટ છે અને એ જ જાતિની એક જાત એવી છે કે જેની અંદર ઉત્પાદકતા સૌથી વધારે. હવે મારે આ 2 લક્ષણોને ભેગા કરવા છે. એટલે આ જાત રોગ પ્રતિકારક જાતમાં સૌથી શ્રેષ્ઠ જાતની હું કરીશ પસંદગી. અહીંયાથી હું સૌથી સારી ઉત્પાદક વનસ્પતિની શું કરીશ? પસંદગી. ક્લિયર થાય? તો બીજું સ્ટેપ મારા માટે શું થશે? પસંદગી. એટલે બીજા સ્ટેપમાં હું અહીંયા જઈશ, મૂલ્યાંકન અને પિતૃઓની શું કરી દઈશ? પસંદગી. એકવાર પિતૃઓની પસંદગી થઈ જાય એટલે સ્ટેપ નંબર 3, પસંદ કરેલા પિતૃઓ વચ્ચે હું શું કરાવીશ? સંકરણ. શું કરાવીશ બાળકો? પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ. સંકરણ થઈ ગયા પછી એની અંદર પુનઃસંયોજન થયું છે, કેમ કે 2 જાત ભેગી થઈ, ઉત્પાદકતા અને રોગ પ્રતિકારકતા ભેગી થઈ. એટલે એમાંથી કઈ એવી વનસ્પતિ છે જેમાં 2 લક્ષણો અભિવ્યક્ત થાય, દેખાય? એટલે ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી કરીશ અને એનું હું શું કરી દઈશ? વેપારીકરણ. પણ એ વેપારીકરણ કરતા પહેલા મારે એની ચકાસણી કરવાની છે, એટલે કે મારે એની પસંદગી કરવાની છે. અને એકવાર પસંદગી થઈ જાય પછી મારે શું કરવાનું? એ નવી જાત તરીકે ડેવલપ કરવાની, એનું પરિરક્ષણ કરવાનું, મુક્તિ કરવાનું અને ત્યાર પછી વેપારીકરણ કરવાનું છે. એટલે વેપારીકરણને આપણે લાસ્ટમાં લેશું. તો પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, આ ચોથું સ્ટેપ અને આને આપણે 5મું સ્ટેપ કહેશું. રાઈટ. તમારી ચોપડીમાં 5 સ્ટેપ છે. આની ડિટેલિંગ છે. આપણે થિયરી ભણ્યા ત્યારે મેં તમને ભણાવી છે. તમારે આને યાદ રાખવાની છે. એટલે આપણો આન્સર બનશે આન્સર નંબર B. ધીસ ઇઝ અવર આન્સર. ચાલો, ક્લિયર છે આ કે ના? આગળ વધીએ. બોલો હા. ચાલો હા. 39મો સવાલ આ રહ્યો તમારી સ્ક્રીન પર. શું લખ્યું છે? ખાલી જગ્યા જનીનિક ભિન્નતાનો આધાર છે. જનીનિક ભિન્નતા જે છે મને ક્યાંથી મળશે? જનીનિક ભિન્નતાનો આધાર કોણ છે? રાઈટ. પિતૃઓની પસંદગી,
પરસંકરણ, નવી જાતિઓનું પરિરક્ષણ કે ભિન્નતાનું એકત્રીકરણ? ચાલો, તમારે મને કહેવાનું છે જનીનિક ભિન્નતાનો આધાર ખાલી જગ્યા છે. 39મો સવાલ જે છે એ હું તમારા પર છોડું છું. તમને આ ક્વેશ્ચન્સ આવડશે, આ તમારે સોલ્વ કરવાનો છે, તમારે આને સોલ્વ કરવાનો છે. ખાલી જગ્યા એ જનીનિક ભિન્નતાનો આધાર છે. કરશો ને? પાક્કું ને? 100% ને? હાલો 1 મિનિટ આપું છું. લેટ જસ્ટ ચેક. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. હું બોલું છું 59, 58, તમારી ચોપડીમાં જ છે, ફટાફટ જુઓ અને ચેક કરો. 57, 56, 55, 54, 53, 52, 51, 50, 49, 50, 47, 46, 47, 44, 43, 42, 41, સર એટલું જલ્દી ન હોય, એટલું જલ્દી જ હોય. 37, 36, 35, 34, 33, 32, 30 સેકન્ડ થઈ ગઈ. છેલ્લી 20 સેકન્ડ. 20, 19, 18, 17, 16, 15, 14, 12. આવડો કોઈને સવાલ? હાથ ઊંચો કરો તો. હા સર, અમે તો અત્યારે અહીંયા ભણી રહ્યા છીએ, તમે અંદર સ્ક્રીનમાં ભણો છો, તમે અમને કેમ જોઈ શકશો? એટલીસ્ટ હાથ તો ઊંચો કરો, મને ખબર પડે તમારામાંથી કેટલાને આવડ્યું. ચાલો ફટાફટ અહીંયા ધ્યાન આપો. જનીનિક ભિન્નતાનો આધાર શું છે? રાઈટ, પિતૃઓની ડાયરેક્ટ પસંદગી કરવી એ નહીં. રાઈટ, બીજું પરસંકરણ પણ ડાયરેક્ટ નહીં થાય. જો જનીનિક ભિન્નતાનો મૂળભૂત આધાર મારે પાક સંવર્ધન કરવું છે, સૌથી પહેલા શું કરવું પડે? એ જનીનિક ભિન્નતાનો આધાર, પહેલો પોઈન્ટ ભિન્નતાનું એકત્રીકરણ. જો આમાં છે આયરું ભિન્નતાનું એકત્રીકરણ, ને આ ભિન્નતાનું એકત્રીકરણ ક્યારે થાય? જ્યારે હું એ જાતિની અંદર પહેલું શું કરું? ભિન્નતાને ચેક કરું કે આ જાતની અંદર અથવા તો આ જાતિની અંદર મને સૌથી શ્રેષ્ઠ કોઈ ચોક્કસ પ્રકારની શું દેખાય છે? લક્ષણ દેખાય છે. એવા હું નર અને માદા કે જેની અંદર શ્રેષ્ઠ લક્ષણ દેખાતા હોય એ લક્ષણને હું પહેલા ભેગા કરું, એક કરું, પસંદ કરું. એટલે હું અહીંયા શું કરું છું? ભિન્નતાનું એકત્રીકરણ એ જનીનિક ભિન્નતાનો મૂળભૂત આધાર છે. ક્લિયર થયું? હા કે ના? આગળ. રાઈટ, કોઈ પણ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના સંગ્રહણને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી ચોપડીમાં આ ક્વેશ્ચન બને છે. અને આપણે શું કહીશું? કોઈ પણ પાકમાં, એટલે કે કોઈ એક જાતિ અહીંયા લઈ લઉં, હું ઘઉં લઈ લઉં છું, તો દુનિયાની અંદર જેટલા પણ અલગ અલગ હજારો પ્રકારની ઘઉંની જાતિઓ જે છે એમાં કોઈ પણ પાકમાં જોવા મળતા જનીનો, એટલે ઘઉંની અંદર જોવા મળતા અલગ અલગ પાક અને બધા પાકની જે વિવિધતા છે એના બધા જનીનોના બધા જ વૈકલ્પિક કારકોનો સંગ્રહણ કરવામાં આવે તો એને શું કહેવાય? તો એને કહેવાય છે જનન રસનો સંગ્રહણ. ચોપડીની અંદર લીખેલી સીધી વાત છે, તમને આવડવી જોઈએ. જો 41મો સવાલ, મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી માટે સંગત વિકલ્પ પસંદ કરો. પહેલું, જનન રસનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેથી ઈચ્છિત લક્ષણો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય. આ વાત 100% સાચી છે. બીજું, બધી જ વિભિન્ન, રાઈટ, અહીંયા મૂલ્યાંકન અને પિતૃની પસંદગી માટે આપણે સંગત વિકલ્પ પસંદ કરીએ છીએ. એટલે અહીંયા વિભિન્ન જંગલી જાતો પ્લસ એની પ્રજાતિઓ અને સંબંધિત જાતિઓને સંગ્રહ અને શું કરવામાં આવે? પરિરક્ષણ કરવામાં આવે. યસ, કેમ કે આપણે એમાંથી ફરીથી નવી જાતને ડેવલપ કરી શકશું. રાઈટ, જંગલી જાતોમાંથી આપણે નવી જાતને ડેવલપ કરી શકશું. અને છેલ્લે, સર્જાયેલ સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોને સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. યસ, એનો મતલબ આઈ સંગત છે, આઈ સંગત છે, નાઈ સંગત છે, એટલે આન્સર બનશે ઉપરના બધા. ઠીક છે બાળકો? જો 42મો સવાલ શું કહે છે? પરંપરાગત સંવર્ધન માટે. કેવું સંવર્ધન? પરંપરાગત સંવર્ધન માટે અસંગત વિકલ્પ પસંદ કરો. બે ભિન્ન પિતૃઓના ઉપયોગ દ્વારા ઈચ્છિત લક્ષણો મેળવી શકાય છે. બે ભિન્ન પિતૃઓ, રાઈટ, અહીંયા પિતૃઓ કેવા હતા? બે અલગ અલગ, એટલે બેના લક્ષણો કોઈ ચોક્કસ અલગ અલગ હશે કે જેમના અંદર આપણે શું કરાવીએ છીએ? સંકરણ કરાવીને ઈચ્છિત લક્ષણ મેળવી શકીએ. ઓકે, આ વસ્તુ એક પોસિબલ છે, એટલે કે મને આ સંગત લાગે છે, અસંગત નથી લાગતું. સંકરણ હંમેશા ઈચ્છિત લક્ષણોનું જ સમન્વય કરે છે, જરૂરી નથી. કેમ કે આ પરંપરાગત છે. પરંપરાગતમાં આપણે બે લક્ષણોને લઈને વારંવાર ટ્રાય કરીએ અને નવી બનતી પેઢીની અંદર મૂલ્યાંકન અને પસંદગી કરીએ, અને એમાંથી ઈચ્છિત લક્ષણોને પસંદ કરીએ. એટલે બની શકે કે પેઢી દર પેઢી દર વખતે આપણે જે લક્ષણો જોઈએ એ જ લક્ષણો પહેલી વાર નહીં મળી જાય. ઘણી બધી જનરેશન વેઇટ કરવો પડશે, ત્યારે ઈચ્છિત લક્ષણ ધરાવતી જાતિ આપણને મળશે. એનો મતલબ કે સંકરણમાં હંમેશા ઈચ્છિત લક્ષણોનું જ
સમન્વય થાય એવું જરૂરી નથી. એટલે આ સેન્ટેન્સ મને કેવું લાગે છે? અસંગત લાગે છે. નર વનસ્પતિ તરીકે પસંદ કરેલ વનસ્પતિની પરાગરજને એકત્ર કરી માદા છોડ તરીકે પસંદ કરેલ વનસ્પતિના પરાગરજમાં સ્થાનિત કરવામાં આવે છે. આ તો કોમન છે. બે ભિન્ન પિતૃઓમાં રહેલ ઇચ્છિત લક્ષણો પર સંકરણ દ્વારા પણ મેળવી શકાય છે. આ વાત પણ સાચી છે. એટલે સી, ડી અને એ સંગત છે, પણ બી આપણા માટે કેવું છે? અસંગત. રાઈટ? ક્લિયર થયું છોકરાઓ? જુઓ આગળ 43મો સવાલ ચેક કરીએ. શું કહે છે? ઉચ્ચ પુનઃસંયોજિત જાતિની પસંદગી અને પરિરક્ષણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફરીથી, ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરિરક્ષણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ તબક્કામાં, એટલે કયો તબક્કો? કે ભાઈ ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને એનું પરિરક્ષણ કરવું છે. તો આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોને સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. ઓકે, સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થવું જોઈએ. આ વાત પણ સાચી છે. અને આ તબક્કાના પરિણામ રૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય જે બંને પિતૃઓની અંદર કેવી હોય છે? શ્રેષ્ઠ હોય છે. કેમ કે બંનેના લક્ષણોનું સમન્વય થયું ને દોસ્ત. એનો મતલબ A, B, C બધું જ સાચું. એટલે આપણો આન્સર શું આવશે? ઉપરના બધા. 44મો જો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આ વાતમાં 100% સાચી વાત છે, કોઈ ખોટી વાત નથી. ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે ગ્રોસ નેટ પ્રોડક્ટ જે છે એની અંદર ખાલી જગ્યા ટકા હિસ્સો છે. એટલે ભારત 100% ધારો કે ઉત્પાદન કરે છે કંઈક વસ્તુનું, તો એમાં 33% હિસ્સો માત્ર કોનો છે? ખેતીનો છે. રાઈટ? તો હિસ્સો છે કોનો? હિસ્સો છે ખેતીનો. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? અને વસ્તીના ખાલી જગ્યા લોકોને રોજગાર પૂરો પાડે છે. ભારત કૃષિ પ્રધાન હુકમ છે કેમ કે મોટા ભાગના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા? એટલે કે 100 વ્યક્તિઓએ 62 વ્યક્તિઓ એવા છે જે એક યા બીજી રીતે આડકતરી રીતે કોની સાથે સંકળાયેલા? ખેતીની સાથે. એટલે 100 લોકોની વસ્તીએ 62 લોકોને રોજગાર કોણ પૂરો પાડે? ખેતી. અને ખેતી એ ભારતના ઘરેલું ઉત્પાદનમાં કેટલો હિસ્સો છે? 33%, જે 62% લોકોને રોકે છે. એટલે આપણે આન્સર બનશે 33 and 62. Q for 62 and P for 33. ઓકે, ચોપડીની ડાયરેક્ટ લાઈન છે. 45. ખાલી જગ્યાના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોને વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની તકનીકનો ઉપયોગ કરવાના પરિણામ રૂપે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ અને આ તબક્કાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. રાઈટ? નીલ ક્રાંતિ કહેવાય. જો આ ઓપ્શન તો નીકળી જાય. નીલ ક્રાંતિ કોના માટે થઈ હતી? તો તમને બધાને ખબર છે. કોના માટે? ફિશ માટે થઈ હતી ને. એટલે આપણે નીલ ક્રાંતિ વાળા 2 ઓપ્શનને કાઢી નાખીએ. ક્લિયર? એટલે આ 2 ઓપ્શન તો કેન્સલ થઈ ગયા. હવે વધ્યા આ 2 ઓપ્શન. 1950માં તો હજી ભારત આઝાદ થઈને વધી રહ્યું હતું, આગળ વધતું હતું. રાઈટ? એટલે 1950ના ઓપ્શનને પણ આપણે ડિલીટ કરી દઈએ. જવાબ આવશે 1960ના અરસામાં ભારતની અંદર શું થઈ છે? હરિત ક્રાંતિની શરૂઆત થઈ છે. ઠીક છે બાળકો, આગળ વધીએ. જો 46મો સવાલ શું કહે છે? નીચે આપેલી વનસ્પતિને ઓળખો. તમારી ચોપડીમાંથી લીધેલી આ ડાયરેક્ટ આકૃતિ છે એટલે તમને આવડવી જોઈએ. આ કોની આકૃતિ છે? તો કે ઘઉંની. કયા ઘઉંની? તો કે સોનાલિકા ઘઉંની આકૃતિ છે. જ્યારે આ આકૃતિ કોની છે બાળકો? તો કે વટાણાની. પણ વટાણાની આગળ એક ચોક્કસ નંબર લખેલો છે, P1542. સર આવો સવાલ પૂછાઈ શકે અને એટલા માટે જ અમે અહીંયા એને મૂકેલો છે. રાઈટ? તો આપણા માટે આન્સર કોણ બનશે? સોનાલિકા ઘઉં અને 1542 વટાણા. ઠીક છે બાળકો? જો 47મો સવાલ, ઘઉંની અર્ધવામન જાતો અને ચોખાની અર્ધવામન જાતો અહીંયા તમને આપેલી છે. તો ઘઉંની અર્ધવામન જાત કઈ? તો એક અહીંયા રહી સોનાલિકા અને બીજી અહીંયા રહી કલ્યાણ સોના. એટલે પહેલી અને ચોથી. એના સિવાય જયારત્ના ચોખાની છે, IR8 ચોખાની છે, તાઇચુંગનેટિવ ચોખાની છે. રાઈટ? તો સોનાલિકા અને સોના એટલે પહેલું અને ચોથું. આને જોઈ લો તમે, પહેલું અને ચોથું જોઈ રહ્યું. મળી ગયું તમને એમાં પહેલું અને ચોથું. એટલે P જે છે P આવ્યું P414 અને Q ગોતો. તો Q માં બાકી વધ્યું એ બધું. એટલે બીજું આવી ગયું, ત્રીજું આવી ગયું, ચોથું નહીં, પાંચમું આવી ગયું, છઠ્ઠું આવી ગયું. ઓકે, ચાલો. તો આપણા માટે આન્સર A થઈ ગયો. ક્લિયર થઈ છે? ચોખાની અર્ધવામન જાત IR8, જયા, રત્ના અને તાઇચુંગનેટિવ. ક્લિયર? એટલું? જો 48મો સવાલ, 1960 થી 2000ના સમયગાળા દરમિયાન ઘઉંનું ઉત્પાદન ખાલી જગ્યા થયું. તો યાદ રાખવાનું છે 1960 થી 2000ના સમયગાળા દરમિયાન ચોપડીમાં લખેલી વાત, ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને કેટલું થયું? 75 મિલિયન ટન સુધીનું થયું. ચાલો, ક્લિયર થઈ ગયું બાળકો અહીંયા સુધી? આગળ વધીએ આપણે 49. 1960 થી 2000ના સમયગાળા દરમિયાન ચોખાનું ઉત્પાદન કેટલું થયું? તો કે 35 મિલિયન ટનથી એ વધીને કેટલું થાય છે? તો કે
કે 86.5 મિલિયન ટન થાય છે. ક્લિયર બાળકો? હા કે ના? જુઓ બાળકો, ક્વેશ્ચન નંબર 50 શું કે છે? ખાલી જગ્યાએ અર્ધવામન ઘઉંની જાત વિકસાવી. આ તો તમને હવે આવડવું જ જોઈએ. હરિત ક્રાંતિના પ્રણેતા વિશ્વની અંદર કોણ હતા? એને સૌપ્રથમ મેક્સિકો ખાતે અર્ધવામન ઘઉંની જાત બનાવી, મિસ્ટર નોર્માની બોરલો. રાઈટ? તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. વર્ગીસ કુરિયન અહીંયા લખ્યું છે. કોણ હતા? શ્વેત ક્રાંતિના પ્રણેતા. રાઈટ? ફ્લેમિંગ અને વિલ્કિન્સનને આપણે અહીંયા જવા દઈએ. ક્લિયર થાય છે? સમજાય છે? પાકું? હા કે ના? આગળ વધીએ. 51 નંબર, સેકેરમ બારબેરી અને સેકેરમ ઓફિસિનેરમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલા આપણે બારબેરીની વાત કરીએ. એ બૈરીની ભાઈ કોણ? બારબેરી. સેકેરમ બારબેરી શેરડીની વાત કરે છે. તો આ ક્યાં ઉગતી? તો તમને બધાને ખબર છે, ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવે. એટલે પહેલું આ 5 નંબરનો પોઈન્ટ જોઈ લઈએ. બીજું, એનું ઉત્પાદન કેવું છે? ઓછું છે. એટલે 3 નંબરનો પોઈન્ટ જોઈ લઈએ. અને એમાં શર્કરાનું પ્રમાણ પણ કેવું છે? ઓછું છે. એટલે 1, 3 ને 4 એ આપણે લઈએ છીએ સેકેરમ બારબેરી માટે. તો સેકેરમ બારબેરી માટે 1, 3 અને 5, સોરી 1, 3 અને 5. ઓકે, એટલે સી આપણા માટે આન્સર મળવો જોઈએ. રાઈટ? જોઈ લો, મળી ગયો તમને આન્સર. એના સિવાયનું જે વધે એ સેકેરમ ઓફિસિનેરમ માટે. એટલે આ ઓફિસિનેરમ, આ પણ ઓફિસિનેરમ અને આ પણ ઓફિસિનેરમ. ચાલો, ક્લિયર થાય છે? બંને વાયસા વર્ષા છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ઉગતી વનસ્પતિ શેરડી. ચાલો, 12 IRRI નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તમારી ચોપડીમાં લખેલો ડાયરેક્ટ સવાલ છે. ઓકે, તો આ તમારા માટે શું થઈ જશે? આન્સર. 53 ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણ કેન્દ્ર ક્યાં આવેલા છે? જ્યાં નોર્મન બોરલોગે એક્સપેરિમેન્ટ કર્યો, ઘઉંની અંદર જાતને સુધારી અને અર્ધવામન જાત બનાવી. ક્યાં કર્યું એને આ કામ? તો કે મેક્સિકોમાં કરેલું છે. યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. 54 નીચેના જોડકા જોડો. ફિલિપાઇન્સ, તાઇવાન, ભારત અને મેક્સિકો. રાઈટ? તો મેક્સિકોને સૌથી પહેલા તમે ચેક કરી લો એટલે તમને અહીંયા આન્સર મળી જશે. મેક્સિકોમાં સર્વપ્રથમ અર્ધવામન ઘઉંની જાત વિકસાવવામાં આવી. હમણાં જ આપણે વાત કરી. તો S1 2 છે. કેન્સલ. આન્સર જો આપણને એક વખતમાં મળી ગયો. 2021ના પેપરમાં આવા ઘણા બધા ટેબલ હતા કે જેની અંદર એક આન્સર ગોતો એટલે તમને બાકી બધું મળી જાય. ઓકે, હવે તમે ચેક કરો. P માં 2 ફિલિપાઇન્સની અંદર IR8 ને ડેવલપ કરવામાં આવી હતી. ઓકે, તાઇવાનની અંદર તાઇચુંગ નેટિંગ વાવ. રાઈટ? તો તાઇવાનમાં તાઇચુંગ નેટિંગ 1 અને ભારતની અંદર સોના અને કલ્યાણ સોના એટલે કે સોનાલિકા અને કલ્યાણ સોના ડેવલપ કરવામાં આવી છે. ચાલો, ઠીક છે. જો 55 ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી જયા અને રત્ના કોની જાતો છે? તો યાદ રાખવાનું, ચોખાની જાતો છે. જયા અને રત્ના. જોજો, હિરોઈન નથી હો, ચોખાની જાતો છે. 56 ઉત્તર ભારતમાં ખાલી જગ્યા શેરડી સારો વિકાસ દર્શાવે છે અને ઉત્તર ભારતમાં ખાલી જગ્યા શેરડી સારો વિકાસ દર્શાવતી નથી. તો કે ઉત્તર ભારતમાં સેકેરમ બારબેરી જે છે એનો સારો વિકાસ થાય છે, પણ દક્ષિણ ભારતની જ્યારે ઉત્તર ભારતમાં લઈ જવામાં આવી તો સારો વિકાસ દર્શાવી શકતી નથી. એ ક્યાં ઉગી શકતી હતી સારી રીતે? દક્ષિણ ભારતમાં. ઠીક છે, યાદ રહે બારબેરી અને ઓફિસિનેરા. 57 ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી સોનાલિકા અને કલ્યાણ સોના ખાલી જગ્યાની જાતો છે. સોનાલિકા અને કલ્યાણ, સોના શબ્દ આવે તો સોના જેવું કોણ દેખાય? તો કે ભાઈ ઘઉં દેખાય. ખ્યાલ આવ્યો? એટલે આપણને અહીંયા ઘઉં યાદ રાખવાનું છે. 58મો સવાલ, રોગ પ્રતિરોધક વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ને ઓપ્શન તમારી સામે છે. જો શું લખ્યું છે? ફૂગનાશક અને જીવાણુનાશકના ઉપયોગની આશ્રિતતા ઘટાડવામાં મદદ કરે. વાત સાચી છે, કેમ કે મેં રોગ પ્રતિરોધક જ વનસ્પતિ બનાવી છે એટલે વનસ્પતિ પોતે રોગ સામે લડવા માટે તૈયાર છે. તમારે બહારથી જીવાણુનાશક કે ફૂગનાશક નાખવાની જરૂર પડશે નહીં, એટલે એની આશ્રિતતા ઘટી જશે, એટલે એનામાં મદદ કરે. યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈને રોગ પ્રતિકારકતાને અટકાવવાની ક્ષમતાને વધારે છે. સાચી વાત છે. તે યજમાન વનસ્પતિમાં જનનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે. એનો મતલબ આના માટે આપણે ઓપ્શનમાં જઈશું ઉપરના બધા જ. ઓકે બાળકો. 59 ફૂગ દ્વારા થતો રોગ, બેક્ટેરિયા દ્વારા થતો રોગ અને વિષાણુ દ્વારા થતો રોગ, આને આપણે સમજવાનો છે. ચાલો આ ચોપડીની અંદર ખૂબ મજાની વાત લખેલી છે. તમને અહીંયા લખ્યું છે ફૂગ દ્વારા થતો રોગ. રાઈટ? સૌથી પહેલા જો તમે ફૂગ દ્વારા શેરડીનો લાલ સડો છે ને એને તમે ગોતી દો એટલે તમને લગભગ મળી જશે. રાઈટ? તો શેરડીનો લાલ સડો એ કોના દ્વારા થાય છે? ફૂગ દ્વારા થાય છે. ઓકે, બીજું તમે જો બટાકાનો પાછોતરો અને સુકારો. ઓકે, બીજું લખ્યું છે વિષાણુ દ્વારા. વિષાણુ દ્વારા કોણ થાય? તો કે તમાકુનો ક્રિમિર રોગ. એટલે R1 ને તમે ગોતો. R1 તમાકુનો ક્રિમિર રોગ જે છે એ કોના દ્વારા થાય છે? વિષાણુ વાયરસ દ્વારા થાય છે. ટોબેકો મોઝેઇક વાયરસ, એના દ્વારા એનો રોગ થાય છે. તો R1 તમે ગોતો ને તો પણ તમને મળી જાય છે. બોલો, R1 ખાલી એક જ જગ્યાએ આપેલું છે. જોઈ લો અહીંયા દેખાય. એટલે આપણા માટે આન્સર કોણ બનશે? તો કે આન્સર B બનશે.
ચેક કરી લેજો, તમારી ચોપડીની અંદર જોતા જાવ એટલે તમને આન્સર મળી જશે. મેં કઈ રીતે સોલ્વ કર્યું ખ્યાલ આવે? કોઈ એકને પકડવાની ટ્રાય કરી, એ એક મળી જાય એટલે તમને આખી લિંક મળી જશે. જો બી, પી ની અંદર લખે 3 એટલે પી ની અંદર ઘઉંની અંદર થતો ગેરુનો રોગ. ઓકે, ફૂગ પક્ષીનિયા તમને યાદ આવવું જોઈએ. ઓકે, બીજું લખ્યું છે 5 નંબર શેરડીની અંદર લાલ સડો, એ તો આપણને ખ્યાલ જ હતો. અને પછી લખે છે 6 બટાકાનો પાછોતરો અને સુકારો, એ પણ કોના દ્વારા થાય છે? ફૂગ દ્વારા. બીજું ક્યુ ની અંદર 2 એટલે બેક્ટેરિયા દ્વારા થતો રોગ ક્રુસિફરનો કાળો ગેરુ, એ કોના દ્વારા થાય? બેક્ટેરિયા દ્વારા થાય છે. અને આર ની અંદર 1 તમાકુનો ક્રિમિનલ રોગ અને એની અંદર 4 સલગમનો ક્રિમિનલ રોગ. ઓકે બાળકો, તો આ થઈ ગયું તમારા માટેનો આન્સર. ક્લિયર થાય છે? સમજાણું? ઓકે, આગળ વધીએ. 60 પરંપરાગત સંવર્ધન પદ્ધતિમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. પરંપરાગત સંવર્ધન પદ્ધતિ હોય તો એની અંદર સંકરણનો ઉપયોગ, વિકૃતિનો ઉપયોગ, સંકરણ અને પસંદગીનો ઉપયોગ કે માત્ર પસંદગીનો ઉપયોગ થાય છે? તો ત્યાં આપણે ઉપયોગ કરીએ છીએ સંકરણ, અને સંકરણ કર્યા પછી એની પસંદગી, એટલે સંકરણ અને પસંદગીનો ઉપયોગ આપણે કરીએ છીએ. ચાલો, ક્લિયર થઈ ગયું? તો અહીંયા સુધી આપણે MCQ ને જોયા. હવે આપણે વનસ્પતિ સંવર્ધનના નેક્સ્ટ પાર્ટ તરફ જઈશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ.